સુરતમાં 3 મહાપુરુષોની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ શાંતિ યાત્રા યોજાશે। 14 એપ્રિલે બપોરે 4 વાગ્યે રેલવે સ્ટેશનથી શરૂ થઈને રિંગ રોડ સુધીની યાત્રા હવે યુદ્ધ નહીં ચલો બુદ્ધ की ओरના સંદેશ સાથે સાંજે 6:30 કલાકે સભામાં રૂપાંતરિત થશે। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી, સમ્રાટ અશોક મહાનની 2330મી અને મહાત્મા જ્યોતિબા ફૂલેની 199મી સંયુક્ત જન્મજયંતિના પ્રસંગે સુરતમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બહુ થઈ માનવતાની હત્યા, હવે યુદ્ધ નહીં ચલો બુદ્ધ કી ઓરના ઉદ્બોધ સાથે વિશ્વ શાંતિ, સદભાવ, કરુણા અને શોભાયાત્રાનું આયોજન તારીખ 14 એપ્રિલ મંગળવારે બપોરે 4 કલાકે સરદાર પટેલ પ્રતિમા સુરત રેલવે સ્ટેશનની સામે કરવામાં આવશે। યાત્રા ડોક્ટર આંબેડકર પ્રતિમા રિંગ રોડ સુરત ખાતે પહોંચશે, જ્યાં સાંજે 6:30 કલાકે જાહેર અભિવાદન સભા યોજાશે। આયોજકોએ તમામ શહેરજનોને ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી થવા વિનંતી કરી છે। હાલ વૈશ્વિક સંઘર્ષના સમયમાં વિશ્વમાં સુખ, શાંતિ અને ભાઈચારાની સ્થાપના માટે આ યાત્રા મહત્વપૂર્ણ રહેશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ સતીશભાઈ સોનવણે છે। બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી છું। આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી સુરત શહેર સાર્વજનિક સમિતિ દ્વારા એક પોલીસ તંત્રની સાથે એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને જેની અંદર આ સર્વ મહોત્સવ કઈ રીતે સારી રીતે ઉજવવામાં આવે અને શહેરમાં શાંતિ, સુરક્ષાનું પાલન થાય અને તેની સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જે છે એક શાંતિનો માર્ચ કાઢવામાં આવ્યો છે। વિશ્વ શાંતિ સદભાવ કરુણા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરત સ્ટેશનથી લઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી એ વિશ્વની અંદર જે હાલ ચાલી રહેલ યુદ્ધ છે તેની અંદર જે માનવ જીવનનું જે નુકસાન થઈ રહ્યું છે તેના માટે દેશ તથા વિદેશના તમામ લોકોને શાંતિનું મહત્ત્વ સમજાવવા માટે આ જે મહાપુરુષો છે તેઓના વિચારોથી લઈને આ માર્ચને કાઢવામાં આવે છે। આપ સૌ સુરતના નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશો એવી આપ સૌને વિનંતી છે। જય ભીમ, જય ભારત। સુરેશભાઈ સોનવણે સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર આંબેડકરજી 135મી સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિના અગ્રણી સુરત આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા સમાજના અને આ જયંતિ સમિતિના આગેવાનોને શ્રીમતી દેસાઈ મેડમ અને શ્રી જાડેજા સાહેબને એમના સ્ટાફ દ્વારા આ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ચર્ચા વિચારણા કરવા માટે બોલાવેલા હતા। ચર્ચા વિચારણા અર્થે શાંતિ સમિતિ દ્વારા નિર્ણય થયો છે કે 14 એપ્રિલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવશે અને પરમ પૂજ્ય ડૉક્ટર આંબેડકરજીએ જે અનંત ઉપકાર આ દેશ પર કર્યા છે એની સાથે સાથે ચક્રવર્તી સમ્રાટ અશોકજીની પણ 230મી જન્મજયંતિ આવે છે। સમાજ ક્રાંતિના જનક મહાત્મા જ્યોતિબા ફૂલેજીની પણ ગઈકાલે જન્મજયંતિ સંપન્ન થઈ। આ ત્રણેય મહાપુરુષોની આ સંયુક્ત જન્મજયંતિ 14 એપ્રિલે આ સમિતિ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમિતિ દ્વારા વિશ્વમાં જે રીતે ગુનામર્દી, જે રીતે હત્યાઓ, જે રીતે આતંકવાદ, જે રીતે માણસને મારી નાખવાનું ષડયંત્ર એક વ્યક્તિ દ્વારા ચાલવામાં આવી રહ્યું છે અને આખા વિશ્વને જેમને બાનમાં લીધું છે આ યુદ્ધ તત્કાલ બંધ કરવામાં આવે અને વિશ્વ યુદ્ધની પણ બુદ્ધની ઓર આગળ વધે અને બુદ્ધના વિચારોથી કરુણા શાંતિના માર્ગથી ચાલે માટે સમિતિ દ્વારા વિશ્વ શાંતિ સદભાવ કરુણા યાત્રાનું ભવ્ય આયોજન 14 એપ્રિલના રોજ ગ્લો ક્રૂઝ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી 4 કલાકે આ કરુણા યાત્રા નીકળશે। કરુણા યાત્રા ગલી મંડી, રૂવાડા ટેકરા, ફૂટ સર્કલ રોડ, નવસારી બજાર થઈ દરવાજા થઈ સાંજે 6 કલાકે બાબા આંબેડકરજીના પ્રતિમામાં અમારા સમાજના અગ્રણી કાશીનાથ સિદ્ધાર સાહેબ રાજેશ પંચની ઉપસ્થિતિમાં સભાને સંબોધિત કરશે। આ કરુણા યાત્રાને શહેરના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, જિગ્નેશ પાટીલ સાહેબ, ધારાસભ્યશ્રીઓ, અમારા કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભૂતપૂર્વ મેયરશ્રીઓ, બહુજન સમાજ પાર્ટી, રિપબ્લિકન પાર્ટી અને અન્ય પાર્ટીઓના આગેવાનો આ જંગી તાકાતથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। શહેરીજનોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ સૌ કરુણા યાત્રામાં સામેલ થાઓ અને સાંજે 6:30 કલાકે અશોકા મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાના જે અમારા ગાયક છે અશોક શિરસાટ અને ખુશાલ માળી દ્વારા બુદ્ધ ભીમ ગીતોનો જંગી મુકાબલાનું આયોજન અહીંયા કરવામાં આવેલ છે। સૌ યુવાનો, સૌ સમાજના આગેવાનો
અને મહાનુભાવોને આ કાર્યક્રમ ઉપસ્થિત રહેવા સમિતિ વતી મારી સૌને હાર્દિક અપીલ છે. જય ભીમ, નવ બુદ્ધાય.